આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગણતરી ફોર્મ કઈ રીતના ભરવું। હા મિત્રો, અત્યારે મત ગણતરી પ્રક્રિયા ચાલુ છે, એટલે તમને આવું ફોર્મ આપવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગણતરી ફોર્મ કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું આ ફોર્મ ભરવાની રીત। અને જુઓ, સ્ત્રીઓ માટે કઈ રીતના ભરવું, પુરુષો માટે કઈ રીતના ભરવું, 100% સાચી રીત આ વિડીયો હું તમને બતાવીશ। આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે, એ હું તમને 100% કહું છું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો અત્યારે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે, તો તમારા ઘરે આવું ફોર્મ આપવામાં આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતના તમને ફોર્મ આપવામાં આવશે। અહીંયા બધી માહિતી આપેલી હશે, અહીંયા તમારો ફોટો જૂનો લગાવેલો હશે, અહીંયા સ્કેન કોડ હશે અને અહીંયા લખેલ છે હાલનો ફોટો ચોંટાડવો। તો મિત્રો અહીંયા તમારે સૌપ્રથમ પાસપોર્ટ કોપી ચોંટાડી દેવાની છે। પાસપોર્ટ કોપી ચોંટાડ્યા પછી તમે જોઈ શકો છો નીચે ઘણી બધી માહિતી બતાવે છે। નંબર 1 પર અહીંયા લખેલ છે જન્મ તારીખ। તો મિત્રો અહીંયા તમારે પહેલાં તારીખ લખવાની છે, એના પછી મહિનો અને મહિના પછી વર્ષ। અહીંયા જન્મ તારીખ લખી દેવાની છે। જન્મ તારીખ લખ્યા પછી નીચે લખેલ છે આધાર કાર્ડ નંબર। તો મિત્રો જે પણ તમારો આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો છે। આધાર કાર્ડ નંબર લખ્યા પછી નીચે લખેલ છે મોબાઈલ નંબર। તો મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી લેવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી નીચે લખેલ છે પિતા વાલીનું નામ। તો મિત્રો અહીંયા તમારા પિતાનું નામ લખી દેવાનું છે। પિતાનું નામ લખ્યા પછી નીચે લખેલું છે પિતા વાલીના મતદાર ઓળખપત્ર નંબર। તો મિત્રો અહીંયા તમારા પિતાના ચૂંટણી કાર્ડનો નંબર લખી દેવાનો છે। પિતાના ચૂંટણી કાર્ડનો નંબર લખ્યા પછી નીચે લખેલું છે માતાનું નામ। તો મિત્રો અહીંયા તમારે માતાનું નામ લખી દેવાનું છે। માતાનું નામ લખ્યા પછી એના પછી નીચે લખેલ છે માતાનો મતદાર ઓળખપત્ર। તો મિત્રો અહીંયા તમારા માતાના ચૂંટણી કાર્ડનો નંબર લખી લેવાનો છે। એના પછી નીચે લખેલ છે જીવનસાથીનું નામ। તો મિત્રો જુઓ, તમારા લગ્ન થયેલા હોય તો અહીંયા તમારે જીવનસાથીનું નામ લખવાનું છે। તમે સ્ત્રીઓ તો નીચે તમારા પતિનું નામ લખવાનું છે, તમે પુરુષો તો નીચે તમારી પત્નીનું નામ લખવાનું છે। એના પછી નીચે લખેલ છે જીવનસાથીના મતદાર ઓળખપત્ર। તો મિત્રો અહીંયા તમારા પતિ હોય તો પતિ અને પત્ની હોય તો પત્ની, એના ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે। અને જુઓ, તમારા લગ્ન નથી થયેલા તો તમારે બંને ખાલી જગ્યા રાખવાની છે, ત્યાં કંઈ પણ લખવાની જરૂર નથી। એના પછી તમે જોઈ શકો છો નીચે 2 કોઠા બતાવે છે। કોઠા નંબર 1માં લખેલ છે છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો, અને નંબર 2માં લખેલ છે જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો। તો મિત્રો જોઈ શકો છો અહીંયા 2 કોઠા છે। તો મિત્રો આ બંને કોઠા વિશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, ધ્યાનથી જોજો। જુઓ મિત્રો, તમારી ઉંમર 40 વર્ષ હોય તો આની પહેલાં SIR થયું હતું 2002ની સાલમાં। તો મિત્રો અહીંયા તમારું જે જૂનું ચૂંટણી કાર્ડ હતું 2002ની સાલનું, એની વિગતો અહીંયા લખવાની રહેશે। તો એની વિગતો અહીંયા તમારે લખવાની રહેશે। અને જુઓ, તમારી ઉંમર ઓછી છે 40 વર્ષથી અંદર, એટલે કે 2002ની સાલમાં તમારી પાસે ચૂંટણી કાર્ડ નહોતું, તો મિત્રો અહીંયા તમારે તમારી માતાનું લખી દેવાનું છે। તમારી માતાનું ના હોય તો અહીંયા તમારી પિતાનું લખી દેવાનું છે। અને જુઓ, તમારે 40 વર્ષ થઈ ગયા હોય તો તમારી માહિતી અહીંયા લખવાની છે, અને અહીંયા તમારા પિતાની માહિતી લખવાની છે। અને મિત્રો જુઓ, આ ફોર્મ કોઈ સ્ત્રી ભરતી હોય તો આ કોઠાને કઈ રીતના ભરવો। જુઓ મિત્રો, તમારી ઉંમર નથી થઈ 40 વર્ષ તો મિત્રો અહીંયા તમારા પિયર પક્ષમાં તમારા પપ્પા જોડે હોય, તમારા પપ્પાના ચૂંટણી કાર્ડની માહિતી અહીંયા લખવાની છે। દાખલા તરીકે તમારું મહેસાણા સાસરું હોય અને પાટણ પિયર હોય, તો જે પાટણની માહિતી તમારા પપ્પાની એ તમારે અહીંયા લખવાની છે। જે પણ માહિતી હોય તમારે અહીંયા લખવાની છે। દાખલા તરીકે મારી ઉંમર 40 વર્ષ થઈ ગઈ છે તો અહીંયા મારું નામ, નીચે મારા ચૂંટણી કાર્ડનો નંબર, એના નીચે સંબંધીનું નામ એટલે હું પોતે, એના નીચે જિલ્લો, જે જિલ્લો હોય એના નીચે રાજ્યનું નામ, એના હવે જોઈ શકો છો વિધાનસભા મત વિભાગ નંબર। તો મિત્રો આ નંબર માટે હું તમને લિંક આપી દઈશ, લિંકની મદદથી તમે જાણી શકો છો 2002માં SIR તમારું શું હતું, કયું નામ હતું, બધી માહિતી એની અંદર મળી જશે। એના પછી બાજુમાં જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તે વિગતો। તો મિત્રો તમારા પિતાની તમે અહીંયા લખી શકો છો। નીચે જે આપેલી હોય માહિતી એ બધી માહિતી અહીંયા લખવાની છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એક સાઇન કરી દેવાની છે। અંગૂઠો કરતા તો અંગૂઠો કરવાનો છે, સાઇન કરતા તો તમારે અહીંયા સાઇન કરી દેવાની છે। આ ફોર્મ ભર્યા પછી
તમારે ત્યાં જમા કરી દેવાનું છે, લેવા આવે ત્યાં. અને મિત્રો અહીંયા જો લખેલ છે BLO ની સહી, તો મિત્રો જે ફોર્મ લઈ જશે એ BLO વાળા અહીંયા સહી કરશે. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.